પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। ભાજપની તોડજોડની નીતિથી બચવા માટે આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ પોતાનો પ્લાન બી અમલમાં મૂક્યો હતો। આપના તમામ 111 ઉમેદવારોને સુરતના છેવાડે આવેલા એક ગુપ્ત ફાર્મ હાઉસમાં ખસેડી દેવામાં આવ્યા હતા। સાથે જ બપોરે 3 વાગ્યાની ડેડલાઇન પૂરી ન થાય ત્યાં સુધી તમામના ફોન સ્વિચ ઓફ કરી દેવાયા હોવાની ચર્ચાઓ હતી। ભવ્ય ફાર્મ હાઉસના એસી બેન્ક્વેટ હોલમાં ઉમેદવારોને જોઈતી હાઈફાઈ સુવિધા આપવામાં આવી હતી। એસી બેન્ક્વેટ હોલની અંદર સોફા, કુલર અને બપોરે જમવામાં પણ વિશેષ વ્યવસ્થાઓ સાથે ઉમેદવારોને બેસાડવામાં આવ્યા હતા। જ્યારે ફાર્મ હાઉસના ગેટ પાસે જ ભાજપ નેતાના ઇનોવા સાથેના ચક્કરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના આપના ગૌતમ પટેલની સામે લડી રહેલા દિનેશ રાજપુરોહિત પોતાની ઇનોવા કાર લઈને પહોંચ્યા હતા। થોડા સમયમાં જ ત્યાંથી ફૂલ સ્પીડમાં કાર લઈને ભાગી ગયા હતા। આ બાબતે આપના નેતાઓને જાણ થતા પોલીસ રક્ષણ માટે પણ જાણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સુરતમાં આપના નેતા રજનીકાંત વાઘાણી દ્વારા આજે સવારે તેમના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમ પટેલને ભાજપ દ્વારા કોર્ડન કરીને લઈ જવામાં આવતા હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગૌતમ પટેલ સહિત તમામ ઉમેદવારોને સુરત શહેરના ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા। પાર્ટી દ્વારા સત્તાવાર રીતે એવું જાહેર કરાયું હતું કે સુરતના વિકાસ માટે આપનું વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કરવાનો કાર્યક્રમ છે। જોકે અંદરની વાત એ છે કે આ માત્ર એક કવર સ્ટોરી છે। મુખ્ય હેતુ તમામ ઉમેદવારોને એકત્ર રાખીને સામેના પક્ષના સંપર્કથી દૂર રાખવાનો હતો। 3 વાગ્યા સુધીમાં કોઈ ભૂલે ચૂકે પણ ફોર્મ પરત ખેંચવા ચૂંટણી અધિકારીની કચેરીએ ન પહોંચે તે માટે આ વ્યૂહાત્મક રચના ઘડાઈ હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।